નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. શહેર તણી માહિતી લાવી કરતા વાત મજાની, કલા જ્ઞાનની વાતો કરતા બને રાત દીવાની. ના કોઈ ટેન્શન, ના કોઈ પેન્શન, ના વાત કે વિવાદ. આ છે નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. હર શહેર તણી માહિતી લાવી કરતા વાત મજાની, કલા જ્ઞાનની વાતો કરતા બને રાત દીવાની. ના કોઈ ટેન્શન, ના કોઈ પેન્શન, ના વાત કે વિવાદ. આ છે નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. સ્વાસ્થ્યની ક્યારેક કરતા વાતચિત્રોની, સજગ્ન નિષ્ણાત યા કોઈ હસ્તી કરતા વાતો મુદ્દાની. ના કોઈ કારણ, ના રાજકારણ, ના વાત કે વિવાદ. માણો નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. નોકરી વેપાર યા કોઈ ધંધો, આખો દિવસ ભલે ને મંડો, ફાફડા ચટણી ઝાપટી રાત પડે ને માણસ પડતો મંદો. માદાને પણ કરતા સાજા એવો અમારો વાદ. આ છે નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. નમસ્તે અમદાવાદ. દર્શક મિત્રો, હું રેશમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા મનપસંદ શોમાં, જેનું નામ છે નમસ્તે અમદાવાદ. દર્શક મિત્રો, તમને એવું લાગતું હશે કે આજે અમને શું થયું છે કે આટલું ફટાફટ બોલે છે, પણ જી હા, આજના નમસ્તે અમદાવાદના પ્રોગ્રામમાં ફટાફટી નામ જ પ્રોગ્રામનું ફટાફટી છે, એટલે જ આજે મેં આ રીતે શરૂઆત કરી. તો દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના જ મનપસંદ શોમાં, જેનું નામ છે નમસ્તે અમદાવાદ. દર્શક મિત્રો, દુનિયામાં સ્ટ્રેસ બહુ જ છે, લોકોને ઘણા બધા પ્રોબ્લેમ છે જે હસી નથી શકતા. પણ આજે ટૂર ટ્રાવેલ્સ આર્ટ એન્ડ ફેશન ટાફ ગ્રુપ આયોજિત ફટાફટી પ્રોગ્રામ, જે 7 હાસ્ય કલાકારો દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે અને લોકોએ ભરપૂર પેટ ભરીને હસ્યા છે. તો ચાલો આપણે સફર કરીએ ફટાફટી પ્રોગ્રામમાં અને ખૂબ હસીએ. અમદાવાદમાં ગત રાત્રે સ્ટેન્ડઅપ કોમેડી શો ફટાફટી યોજાઈ ગયો. આ કાર્યક્રમનું આયોજન રાત્રે 8 કલાકે સિંધુ ભવનના ટી પોસ્ટ દેશી કાફે ઉપર કરવામાં આવ્યું હતું. ફટાફટીમાં જાણીતા હાસ્ય લેખક, હાસ્ય કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી, જેમાં કમલેશ દરજી, સૂરજ બરાલિયા, સૃજલ દોશી, યોગેશ જીવરાણી, હાસ્ય કલાકાર, અભિનેતા, દિગ્દર્શક વિનય દવેએ પોતાની કલા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં અંદાજિત 250થી પણ વધુ લોકો હાજર રહ્યા હતા. હાજર આમંત્રિત મહેમાનો અને લોકોએ સ્ટેન્ડઅપ કલાકારોની કલાને માણી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં જાણીતા લેખક, દિગ્દર્શક અને અભિનેતા ધારેશ શુક્લ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ કલાકારો પણ હાજર રહ્યા હતા, જેમાં અભિનેતા જીતેન્દ્ર ઠક્કર, ચેતન દહિયા, ગાયક કલાકાર અરવિંદ વેગડા, દેવ પગલી, અભિનેત્રી ફિટનેસ કોચ સપના, મોડલ દીપિકા પાટીલ, અભિનેત્રી ઇન્દુ સરકાર, હાસ્ય અભિનેતા સુનિલ વિશ્રાણી, દિગ્દર્શક અખિલ કોટક સહિતના ગુજરાતી સિનેમા જગતના અન્ય કલાકારો પણ હાજર રહ્યા હતા. કોરોના કાળમાં અમદાવાદના કલા રસિક મિત્રો દ્વારા શરૂ થયેલા આ ગ્રુપમાં કલાના દરેક ક્ષેત્રની જાણીતી વ્યક્તિ જોડાયેલી છે. ખાણીપીણી ઉજાણીની સાથે વારસાના જતન કરવાની ખેવના સાથે બનેલું આ ગ્રુપ ફૂડ હેરિટેજ વોક, મુશાયરા અને મૂવી સ્ક્રીનિંગ જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નિઃશુલ્ક કરતું રહે છે. ટાફ ગ્રુપમાં ટ્રાવેલ, આર્ટ, ફેશન એન્ડ ફૂડ ક્ષેત્રના લોકો જોડાયેલા છે. આ પહેલા ટાફ ગ્રુપે સાહિત્યના ગીત ગઝલના પણ 2 મોટા પ્રોગ્રામ મોજરે અને મેઘારે જેવા યોજ્યા હતા. સમયાંતરે ટાફ ગ્રુપ દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ થતી હોય છે. ટાફ ગ્રુપ દ્વારા ઘણી ફૂડ મીટ પણ થયેલી છે. અત્યાર સુધી ટાફ ગ્રુપે 40 જેવી ઇવેન્ટ કરેલી છે. તે પણ સભ્યો માટે વિનામૂલ્યે કરવામાં આવે છે, જેમાં ગ્રુપના જ અલગ અલગ સભ્યો જવાબદારી ઉઠાવીને દરેક સભ્યો માટે વિનામૂલ્યે વ્યવસ્થા કરતા હોય છે.
દર્શક મિત્રો, ટ્રાવેલ, આર્ટ, ફૂડ એન્ડ ફેશન ટાફ ગ્રુપ આયોજિત સ્ટેન્ડિંગ કોમેડી ફટાફટી પ્રોગ્રામ અત્યારે આયોજિત થઈ રહ્યો છે. એના મેઇન હોસ્ટ કોમેડિયન વિનયભાઈ દવે આપણી જોડે હાજર છે, જે ખૂબ જ બહુ જ મોટા નામી કલાકાર છે, હાસ્ય કલાકાર છે. એમની સાથે વાત કરીશું. વિનયભાઈ, આપનું સ્વાગત છે અને આજના પ્રોગ્રામ વિશે આપ શું કહેશો? આજનો જે કાર્યક્રમ છે એ ટાફ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવેલો છે. ટ્રાવેલ, આર્ટ, ફૂડ એન્ડ ફેશન એના માટેનું આ ગ્રુપ છે. એણે અલગ અલગ ઘણા બધા કાર્યક્રમો કરેલા છે, જેમાં ફૂડના કાર્યક્રમો સૌથી અગત્યના છે. એની સાથે સાથે ટ્રાવેલના પણ કાર્યક્રમો કરેલા છે. આ સ્ટેન્ડઅપ કોમેડીનો આ પહેલી વખત કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ સ્ટેન્ડઅપ કોમેડીના કાર્યક્રમની અંદર 7 અલગ અલગ હાસ્ય કલાકારો પોતાની સરસ મજાની હાસ્યની વાતો રજૂ કરી રહ્યા છે. અને એમાં ખાસ વાત એ છે કે એકદમ નીટ એન્ડ ક્લીન કોમેડી આજના બધા કલાકારો રજૂ કરી રહ્યા છે. નહીં કોઈ પણ જાતની ગાળાગાળી, નહીં કોઈ પણ જાતની કોન્ટ્રોવર્સી કે નહીં કોઈનું અપમાન. ટાફ એક સુંદર સરસ મજાના કાર્યક્રમોનું આયોજન કરનારું ગ્રુપ છે. એણે પોતાની પ્રતિષ્ઠા મુજબ, પરંપરા મુજબ એક આ સરસ મજાના હાસ્યનું કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં બધા અત્યારે ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ માણી રહ્યા છે અને આવા જ કાર્યક્રમો ભવિષ્યમાં પણ કરવાના છે. એમણે ભૂતકાળની અંદર એક સરસ મજાનું કવિ સંમેલન પણ કરેલું. હવે એ લોકો મુશાયરા પછી એક હાસ્યનો મુશાયરો, હસાયરો કરવા જઈ રહ્યા છે. એ હવે બધા જ ટૂંક સમયની અંદર તમારી સમક્ષ રજૂ થશે. ખૂબ મજા પડશે. થેન્ક યુ. આપણે હમણાં જ વિનયભાઈ સાથે વાત કરી, એવા જ ખૂબ જ નામી કલાકાર, હાસ્ય કલાકાર કેડીભાઈ બી આપણી સાથે હાજર છે. કેડીભાઈ, આપનું સ્વાગત છે અને આજના કોમેડી શો વિશે આપ શું કહેશો? સૌથી પહેલાં તો જે ટાફે આયોજન કર્યું કોમેડી શો ફટાફટી, એટલે તમને શબ્દ જોઈને જ ખબર પડી જાય કે ધડાધડી ફટાફટી જ છે. એટલે બહુ જબરજસ્ત શોનું આયોજન કરેલું છે. બહુ સુપર્બ છે. બહાર ઓડિયન્સ તમે જોતા હશો, સુપર્બ ઓડિયન્સ ભરેલી છે અને હમણાં પરફોર્મ કરવાની બી બહુ જ મજા આવી. અમે એવું કન્ટેન્ટ બી કર્યું છે કદાચ વિચાર્યું નહોતું અમે, અને જે ખાલી વિચારેલું કે ભાઈ આવું કંઈક કરી શકીએ, તો બહુ જબરજસ્ત મજા આવી ગઈ અમને. તમે આખા ટાફના ગ્રુપ મેમ્બર્સને પણ લઈને જે અત્યારે ફટાફટ કોમેડી કરીને હસાવ્યા છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને જે તમે હસાવો છો, તો દર્શક મિત્રોને હસવા માટેનો શું સંદેશો આપશો? હસવા માટેનો સંદેશો તો છે જ કે બધા જ લોકો એવું જ કહે છે હંમેશા હસતા રહેવું જોઈએ. બરાબર, હસે એનું ગર્વ હશે. ખબર નહીં હસ્યા પછી એ લોકો હસે કે નહીં, આઈ ડોન્ટ નો. પણ હું એટલું કહીશ કે અમે એન્જિનિયર છીએ, ઘણા બધા અમારામાં 3 પરફોર્મર એન્જિનિયર હતા. ભાઈ પહેલાંના જમાનામાં જ્યારે ભૂખ પ્યાસની આશા આ બધું છોડી દે ને, એને સંત કહેવાતા હતા. આજકાલ એને એન્જિનિયર કહેવાય, કારણ કે એ લોકોનું બી જીવન એવું જ છે. માટે જિંદગીમાં ગમે તેવી પરિસ્થિતિ હોય હંમેશા હસતા રહેજો. જે પ્રમાણે મેં શોમાં કીધું કે કોઈ પણ તકલીફ હોય, ગમે ત્યારે તમને એવું લાગે કે તમારો દરવાજો બંધ થઈ ગયો છે, પ્લીઝ 2 શબ્દો પર ધ્યાન રાખો, પુશ અને પુલ. एक और उम्दा कलाकार हमारे साथ हैं सूरज बरालिया. वो भी बहुत अच्छी कॉमेडी करते हैं, बहुत हंसाते हैं हमको. आपका भी स्वागत है. आज के ये प्रोग्राम के विषय में आप क्या बोलेंगे? जैसे कि आज आप जानती हो कि आज का हमारा प्रोग्राम टाफ ने अरेंज किया है और उसका नाम है फटाफटी. तो एक बार अगर आप खाली ऑडियंस का विजुअल देख लोगे, मैडम बताएंगे मेरे को पक्का है, तो विजुअल देख के आपको समझ जाएगा कि कितना मज़ा लोग कर रहे हैं और कितना मज़ा आ रहा है. तो बहुत अच्छा शो है और बहुत अच्छा अरेंज किया है, क्योंकि आज के मैडम दौर में लोगों के पास टाइम नहीं है. लोग आप अगर पैसे दे के भी लोग शो देखने नहीं आते, लेकिन आज यहाँ पे इस माहौल में इतना लोग आए हैं, खास करके टाफ के लिए, टाफ के मेंबर्स उनके फैमिली के साथ, तो बहुत अच्छा शो है. सही बात है, आपने बहुत अच्छा बोला कि आज के ज़माने में टाइम नहीं है किसी के पास, पैसे खर्च करके भी लोग नहीं आते. और ये टाफ ग्रुप ऐसा है जो मुफ्त में सबको हंसाते हैं, बुलाते हैं और खिलाते पिलाते हैं. तो आज हमारे दर्शक मित्रों को हंसना चाहिए, उसके वो विषय पे आप क्या कहना चाहेंगे कि हंसो, गाओ और मौज करो, टेंशन को छोड़ो, उस विषय पे आप क्या बोलोगे? मेरा तो बस इतना ही बोलना है कि जनरली एक होता है कि हम जो काम कर रहे हैं वो काम तो शायद सभी लोग कर रहे हैं, आप भी कर रहे हैं, मैं भी कर रहा हूँ, लेकिन जब एक काम को आपका पर्पस मिल जाता है तो बहुत मज़ा आती है. और मेरे को ऐसा लगता है कि आज मेरे काम के साथ में लोग हंस रहे, तो ये बहुत बड़ा पर्पस हो गया मेरे काम का, मेरे लाइफ का एक पर्पस हो गया ये. और हंसना इसलिए ज़रूरी है कि जैसे मैडम ने बताया, हम टेंशन तो मैडम शायद कंप्लीट कभी रिमूव नहीं कर पाएंगे लाइफ से, लेकिन क्या है ना कि ये जो हंसी का 1 घंटे का शो होगा मैडम, मैं गारंटी देता हूँ कि ये इनको है ना ताकत देता है आगे 1 महीना, 2 महीना, 3 महीना काम करने की उससे. तो हंसना बहुत ज़रूरी है. और हमारा तो टाफ का काम ही वही है कि भाई हंसाओ, मज़ा करो, खाओ पियो, ऐश करो.
રોજ સવારમાં વોશ બેસિનમાં મોઢું ક્યાં સુધી ધોવું ને આઈડિયા જ ન આવે. અમારા કમલેશભાઈ દરજી છે ને આ પરફોર્મ કરવા હમણાં આવવાના છે, બહુ મજાના માણસ છે, એ બધાને બહુ સલાહો આપે. હમણાં મને સલાહ આપતા મને કે સુજલભાઈ તમે મધ્યમ બાંધાનું તમારું શરીર છે ને એટલે તમારે આખી બાઈના કપડાં પહેરાય, લાંબી બાઈના કપડાં પહેરાય, તમારે ઇન્શર્ટ કરવું જોઈએ, પ્રોફેશનલ લાગે, આ બધી સલાહો આપતા હતા. એટલે મેં કમલેશભાઈ કીધું, મેં કમલેશભાઈ તમે બધાને બહુ સારી સારી સલાહો આપો છો, મને એક સલાહ આપો, જે લોકોને માથામાં ટાલ હોય, વાળ ન હોય, એને કઈ પ્રકારના કપડાં પહેરવાના? મને કે ટોપી. મેં કીધું એમ નહીં, હવે ટોપીની તો મને ખબર છે, તમે એમ કહો કે એવા કઈ પ્રકારના કપડાં પહેરે તો થોડું સારું લાગે, વ્યવસ્થિત લાગે. થોડી વાર આમ ક્યાં 10 સેકન્ડ વિચાર્યું, પછી આવ્યા મારી પાસે પાછા. મને કે આમ તો છે ને જે લોકોને માથામાં ટાલ હોય ને બધી પ્રકારના કપડાં પહેરવાની છૂટ, સિવાય એક. મેં કીધું કયા? મને કે જે આપણે કોલરલેસ ટી શર્ટ આવે ને, ગોળ નેક ગળાની કોલર વગરની ટી શર્ટ, એ સિવાયના કોઈ પણ પ્રકારના કપડાં પહેરાય. મેં કીધું એવું કેમ? મને કે તમે વિચાર કરો, જે લોકોને માથામાં ટાલ હોય, કોલર વગરની ગોળ ગળાની ટી શર્ટ પહેરીને બજારમાં નીકળો કેવું લાગે? મેં કીધું કેવું લાગે? મને કે ફાટેલા મોજામાંથી અંગૂઠો બહાર આવ્યો ને એવું લાગે. ગાંધીજી માટે એવું કહેવાય છે, શાહબુદ્દીનભાઈ એવું કીધેલું કે ગાંધીજી કરવા ગયા હતા વકીલાત સાઉથ આફ્રિકા, પણ ત્યાં ગયા અને સત્યાગ્રહ કર્યો, એ ચાલ્યો એટલે પછી એ ચલાવ્યું. એટલે મારામાં એવું છે કે હું વકીલ તરીકે કામ કરતો હતો, પણ એ જ ટાઈમે મને આ જે તમે જે સાંભળ્યા એ તોફાન કરવાનો ટાઈમ મળ્યો, એ મોકો મળ્યો, એ ચાલ્યું એટલે પછી એ જ ચલાવ્યું. પણ હમણે જે ધારેશભાઈએ સવાલ કર્યો કે ગીતકાર તરીકેનો તમારો કોઈ યાદગાર અનુભવ હોય તો એ આ તમે જે ગીતો સાંભળ્યા એમાં આ પહેલું ગીત અમારું જે હતું, માધુરી દીક્ષિત મિલી રસ્તે મેં ખાए ચને અમને સસ્તે મેં, ઉસને કહા તેરે સંગ શાદી રચાઉં, ઘર તેરે આકે મેં પરાઠે પકાઉં, આ ગીત સુપર હિટ ગયું. પછી એમાં બીજું ગીત બનાવ્યું જે મેરી મરજી, તમે સાંભળ્યું, એનું રેકોર્ડિંગ હતું. હવે એ ગીતના સંગીતકાર તમારા સૌના ફેવરેટ અન્નુ મલિક એટલે અન્નુ મલિકે બનાવ્યું હતું એ ગીત. અને એ એટલું બધું અત્યારે તમને ટીવી પર જોયા ત્યારે ઇરિટેશન થતું હતું, એ ટાઈમે પણ આનાથી વધારે બોલી શકતા હતા. એટલે એટલું બધું એટલે એ જ્યારે ગીતનું રેકોર્ડિંગ થતું હતું ત્યારે એણે પહેલાં ઈચ્છા એવી પ્રગટ કરી કે એ ગાના મેં ગાઉંગા, આગ લગાઉંગા. એટલે અમે ઇન્સિસ્ટ કર્યું કે ભાઈ આ ગાશે દેવાંગ જ, અને દેવાંગે જ ગાવાનું નક્કી કર્યું. અને રેકોર્ડિંગની અંદર એવું થતું હોય કે સમય જતો હોય છે, તો રેકોર્ડિંગ શરૂ થતાં પહેલાં જે ટ્રેકનું બેલેન્સિંગ થતું હોય, મ્યુઝિશિયનો બધા પોતપોતાની રીતના બેલેન્સ કરતા હોય, અને બહાર બેસીને અન્નુ મલિક આ રીતના આગ લગા દઉંગા એવી બધી ઘણી શાયરીઓ કરતા હતા. અને હું ને દેવાંગ એઝ યુઝ્યુઅલ આપણે અમદાવાદી સ્ટાઇલ મુજબ કોઈ છીંટબાજી કરતું હોય ને આપણી જોડે તો તમારું મગજ છટકે. પણ હવે અન્નુ મલિક સાથે પહેલી વખત કામ કરવાનું હતું, એટલે આ ફિલ્મ પહેલી હતી અમારી, એટલે આપણે કંઈ માથાકૂટ કર્યા વગર એવું નક્કી કર્યું કે અમે જતા રહીએ ત્યાંથી સની સુપર સાઉન્ડની અંદર ધર્મેન્દ્રનો જે સ્ટુડિયો છે જૂહ ઉપર, ત્યાં આગળ રેકોર્ડિંગ ચાલતું હતું. એટલે અમે ચા પીવા જતા રહેવાનું નક્કી કર્યું. એ ટાઈમે તે બાંકડા ઉપર અન્નુ મલિક બેઠેલા હતા અને ત્યાં આગળ અમારા ચંપલ પડ્યા હતા. એટલે હું ત્યાં આગળ મારા બૂટ લેવા ગયો, એટલે એણે સીધો મારા હાથ મૂકી દીધો માથા પર. અન્નુ મલિક કે पैर छुए, तेरा गाना हिट हो गया, तू फिल्म इंडस्ट्री में फिट हो गया. મેં કીધું ભાઈ હું બૂટ લઉં છું અને તમે મારા માથે હાથ મૂકો છો. અચ્છા, એક હાથ મેં જૂતા હૈ, દૂસરે હાથ સે पैर छूता है. એટલે મેં કીધું આ માણસને કઈ રીતના કંટ્રોલ કરવો. અને પછી એ જે હમણાં ઇન્ટરેસ્ટિંગ વાત કહી, એની અંદર ફિલ્મોની અંદર જ્યારે દેવ પગલી સાહેબ આપણી સામે છે, ખૂબ સારા અદ્ભુત ગાયક, એમના માટે એક સરસ મજાનું ઢીંચાક ઢબુડી નામનું એક ગીત મેં લખ્યું હતું, એ ખૂબ સરસ હિટ ગયેલું. એટલે સંગીતનો માહોલ કેવો છે એમને ખાસ જાણકારી છે જ, કે ફિલ્મનું જ્યારે ગીતનું રેકોર્ડિંગ થતું હોય ત્યારે માહોલ બનેલો હોય. તે ટાઈમે ત્યાં આગળ જાવેદ અખ્તર આવ્યા હતા. પહેલું ગીત અમારું હિટ ગયેલું માધુરી મિલી રસ્તે મેં, અને મેરી મરજીના લોન્ચિંગ વખતે જાવેદ અખ્તર આવ્યા. અને એમણે જ્યારે અમારું આ ગીત સાંભળ્યું, મેરી મરજીના શબ્દો સાંભળ્યા, એટલે જાવેદ અખ્તર કેવું બોલે છે તમને ખ્યાલ છે. એટલે એમણે શું કહ્યું, ये जो गाना लिखा है लिरिसिस्ट ने, इसके जो लिरिक्स है इसमें लिरिसिस्ट ने अनयूज्ड प्रॉपर्टी का इस्तेमाल किया है. चड्डी, बनियान, वाइपर, डाइपर, ये सब अनयूज्ड प्रॉपर्टी है.
और इसमें हम जो लिखते हैं दिल जिगर सनम बादल ये सब लिखते हैं, लिरिसिस्ट ने कुछ नया लिखा है. तो મેં કીધું આ માણસ વખાણ કરે છે કે મસ્કરી કરે છે આપણી. ખૂબ જ જાણીતા અને દિગ્ગજ ગજાના કલાકાર એવા ચેતનભાઈ દૈયા સાથે વાત કરીશું, જેઓ આજે ટાફ દ્વારા આયોજિત ફટાફટીના હાસ્યના કાર્યક્રમમાં આવ્યા છે. ચેતન સર, આપનું સ્વાગત છે. ફટાફટીનો શો તો તમે જોયો, ઘણા કલાકારોએ પરફોર્મ પણ કર્યું, તો તમને કેવો લાગ્યો આ શો? ખૂબ મજાનો કાર્યક્રમ છે. અને કેવું કે કલાકાર તરીકે અમે લોકોને હસાવતા હોઈએ, પણ અમારે હસવાનું તો ક્યાં, તો આવી એક જગ્યાઓ જ્યાં અમારે હસવાનું, અને ખૂબ મજા આવી. હું અત્યારે કહું છું કે આ કાર્યક્રમ છે અહીંયા આજે ટી પોસ્ટ ખાતે થયો છે. અમદાવાદના મોટામાં મોટા ઓડિટોરિયમમાં આનો ફરીથી શો થવો જોઈએ અને વધારે લોકો આ નાટક એટલે આ પ્રોગ્રામને માણવા જોઈએ એવી એક કલાકાર તરીકે મને ફીલ થઈ રહ્યું છે. અને ટાપ પરિવાર ટી પોસ્ટ દ્વારા આટલો સુંદર મજાનો કાર્યક્રમ જે ઓર્ગેનાઇઝ થયો છે એના માટે ટાપને, ટી પોસ્ટને બધાને હું હૃદયથી શુભેચ્છા પાઠવું છું. અને લોકોને અપીલ કરું છું કે ફરીવાર ક્યાંય પણ ફટાફટી તમને વાંચવામાં આવે કે સાંભળવા મળે તો પ્લીઝ આ કાર્યક્રમ જોવા માટે જજો, ખૂબ મજા આવશે. ટાફ ગ્રુપ દ્વારા આજે સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ફટાફટી, અને એમાં હાસ્ય કલાકાર તરીકે આપણી સાથે હાજર છે સૃજલ જોશી. શું કહેવું છે આપનું ફટાફટી માટે? થેન્ક યુ વેરી મચ મેડમ. મારું નામ સૃજલ દોશી છે અને હું અમદાવાદ શહેરનો વતની છું. લગભગ 8-10 મેં ટીવી શોઝ કર્યા છે અને ઘણા બધા લાઈવ શોઝ પણ કર્યા છે. આજે અહીંયા આગળનો જે આજનો જે પ્રોગ્રામ છે ટાફ દ્વારા આયોજિત ફટાફટી શો, ખૂબ મજાનો અને નેક્સ્ટ લેવલનો પ્રોગ્રામ હતો. ઘણા બધા લાઈવ શોઝ કર્યા છે, પણ આજનો જે શો હતો એ ટોટલ ડિફરન્ટ હતો. કારણ કે આજનો જે શો હતો ને એમાં એક તો ઓડિયન્સ ખચાખચ ભર્યું હતું, અને બીજી વસ્તુ એવી હતી કે બધા જ લોકો ખાસ એન્જોય કરવા માટે આવ્યા હતા. અને ક્યાંય પણ અમને એમ લાગે ને કે એમ કહેવાય ને કે આજનું જે ઓડિયન્સ હતું ને એ ખૂબ સરસ મજાનું હતું. એલોપેથિક ઓડિયન્સ અમારી કોમેડીની લેંગ્વેજમાં કહીએ તો હતું. કારણ કે કોઈ બી નાનકડો પંચ આપ્યો હોય અને તરત જ એને રિસ્પોન્સ આપે અને જે અમને પ્રતિસાદ આપતા હતા, બહુ મજા આવી આજના કાર્યક્રમમાં પરફોર્મ કરવાની. અને સ્ટાફ વિશે કહેવું છે કે ખૂબ સરસ મજાનું અચીવમેન્ટ છે મારા હિસાબે. કારણ કે આટલું મોટું આયોજન, આટલા લેવલનું મોટું આયોજન કરવું છે, અને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું ફાઇનાન્શિયલ એમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ છે જ નહીં. અને ખૂબ સરસ મજાનું આયોજન કર્યું. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ટુ ટાફ ટીમ, આયોજકોને અને જેટલા બી લોકો આ ટીમમાં પરફોર્મર અને બીજા લોકો જોડાયેલા છે ટીમમાં, એ બધાને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. હું બિલ્ડરને ત્યાં ગયો, મને કે તમે મોડા આવ્યા. મેં કીધું સવાર 4 વાગે આવવાનું હતું. મને કે ના વેચાઈ ગયું બધું. 13માં મારે છેલ્લે ફ્લેટ લીધો મેં. 2 દાડામાં શિફ્ટ થઈ ગયા. વાઈફ કે મદદ કરો, મેં કહું કોરોનામાં એ જ કરતો હતો અને હજી લખો કન્ટિન્યુ કર્યું છે. બધા કામ મારા માટે જ આવી ગયા છે, પણ મેં કહું કરવાનું શું? મને કે આ કપડાં સૂકવી દો ખાલી. મેં હવે રહેવા ગયા બી પહેલી વખત બારી ખોલી છે. બારી ખોલી છે, પવન નહીં, આમ શું કહેવાય, જોરદાર વાવાઝોડું આવ્યું આખું. ડોલમાંથી કપડું લઈને કપડું સુકાઈ ગયું. દોરી ઊંધી પહોંચે પહેલાં થોડા સુકાયેલા આપ્યા છે. મેં બીજું લીધું, બીજામાં બી એવું જ થયું. મેં મારા અહીં તો કીધું આ તો બધા ઉકાયેલા જ છે. મેં એમને બીજા દાડે ટ્રાય કર્યો, એમને બી એવું જ થયું. હવે આવી વસ્તુઓ છે ને સોસાયટીમાં જલ્દી ફેલાય સર. હવે લોકો કપડાં ઉકાવા મારા ત્યાં આવે છે. નીચે લિફ્ટમાં લાઈન લાગ્યો, ડોલો લઈને ઊભો હોય બધા. મને કે ક્યાં જાવ? કે કેડી ભાઈ ત્યાં આવે, એનો વાંધો નહીં ભાઈ, આરામથી 2 સમોસા મજાના, ત્યાં આજે કચોરી. મેં કીધું ભાઈ અમારું બજેટ વધી ગયું છે, તાર કાઢી નાખે મેં દોરીઓના. પણ છે નીચે મારું નેમ પ્લેટમાં લખ્યું હતું C1305 કેડી કમલેશ દરજી. એ લોકો ચેન્જ કરી નાખ્યું, કપડાં સૂકવવાનો ફ્લોર. હા, SBIમાં જો તમારું એકાઉન્ટ હોય તો તમને નર્કનું ડેમોન્સ્ટ્રેશન મળી ગયું છે અત્યાર સુધી. હા, તમે લોકો SBIનું ફૂલ ફોર્મ શું કરો છો? ઇટ્સ અ સિનિયર્સ બેંક ઓફ ઇન્ડિયા. હા, 59 વર્ષ એક પગ સ્મશાનમાં હોય અને એક પગ બેંકમાં હોય એવા એમ્પ્લોય બેઠા હોય. જીવનમાં કોઈ એવું ગૌરવવંતું કામ કર્યું ના હોય એટલે બોડી નીચી જ હોય પાછી આમ. એવા થાકેલા, અને ઓડિયન્સ બી તમે જુઓ તો 60 વર્ષના બુઢ્ઢા. અને એમનું કામ શું? સવાર ગાર્ડનમાં જવાનું બોસ, મોર્નિંગ વોક કરવાની, પછી ઘેર જવાનું, ચા પીવાની. પછી ને દરેક મધ્યમ વર્ગના ઘરમાં એક ફોલ્ડર હોય ને એમાં બધી પાસબુકો હોય. છે તમારા ઘરોમાં આવું બધું? એક ફોલ્ડરમાં પાસબુક ને એવું. તેમાંથી પાસબુક કાઢે અને બેંક ખુલે પહેલાં પહોંચી જાય. પછી બેંકે બેસે, બેંક ખુલે. અને SBI એક એવી બેંક છે કે જેનું અઠવાડિયામાં 5 દિવસ પાછું પાસબુક મશીન બંધ હોય. અને જોરદાર મજાની વાત, મને સાચું કહું, ડ્રીમ જોબ ક્યારે મને અંબાણીની ઈર્ષા ના થાય, મને ક્યારે ગૌતમ અદાણીની ઈર્ષા ના થાય, એલન મસ્કની ઈર્ષા ના થાય દોસ્તો. મને પેલા એમ્પ્લોયની ઈર્ષા થાય જે છે ને પાસબુક મશીન બંધ હોય ને, એક એમ્પ્લોયને બેસાડ્યો હોય જેને આખો દિવસ સવારથી સાંજ આ જ કામ કરવાનું હોય.
એક જ જવાબ આપવાનો, પાસબુક મશીન બંધ છે. ધીસ ઇઝ માય ડ્રીમ જોબ. કેટલી મજાની વાત. અને હવે તો પાછું એ લોકો અપડેટ થઈ ગયા છે. A4ની પેલી પ્રિન્ટ આમ છાપી મારી છે, બહાર મારી છે, મોઢામાં વિમલ નાખીને બેઠો. આપણે કે પાસબુક, તો બોલતોય નથી. હા, પાછા કાકા બેઠા એટલે પાસબુક મશીન બંધ હતું. મારે તો બીજું કામ હતું. મેં તો કાકા પાસબુક મશીન તો બંધ છે, હવે અહીં બેન શું કરશો? પાછા બે કાકા અંદર વાતોય કેવી કરે બાજુમાં. આ તો સરલા બગીચામાં નથી આવી નહીં. મેં તો કાકા પાસબુક અપડેટ કરા. હા. મેં છેલ્લે ક્યારે આમાં કંઈ ટ્રાન્ઝેક્શન થયું? ના હવે તો આમાં કંઈ થતું નથી. તમે તો શું કરવા આવ્યા? મને કે ના, અપડેટ રહેવું પડે બકા. ટાફ દ્વારા જે પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે ફટાફટીનો પ્રોગ્રામ, એમાં હાજર થયા છે અરવિંદભાઈનું શું કહેવું છે ટાફ પ્રસ્તુત ફટાફટી માટે, સાંભળીએ અરવિંદભાઈના જ મોડેથી. બેઝિકલી તમને કહું, ટાફ એક વોટ્સએપ ગ્રુપથી શરૂ થયેલી એક ઘટના છે. આજે પણ વોટ્સએપ ગ્રુપ જ છે, પરંતુ એક અલગ જ લેવલ પર વોટ્સએપને લઈ જઈ શકો, એક વોટ્સએપનો સારામાં સારો સદુપયોગ કેવી રીતે થઈ શકે એ ટાફે આજે પ્રૂવ કરી દીધું છે. ટાફે આવા ઘણા બધા કાર્યક્રમ કર્યા, પણ આજનો કાર્યક્રમ બહુ અતિ અદ્ભુત છે, કારણ કે લોકોને આજે હસવા માટે બહાર પૈસા ખર્ચીને જવું પડતું હોય છે. લોકો હસવાના બહાના જોતા હોય છે. લોકોને પોતાની લાઈફની અંદર નિરસતા દૂર કરવી છે, અને આવા જ નિરસતાને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે ટાફે. ફટાફટી કાર્યક્રમમાં 7 હાસ્ય કલાકારોને લઈ અને સંપૂર્ણ નિઃશુલ્ક અને ઓપન સરસ મજાના વેન્યુ પર આ પ્રકારનો કાર્યક્રમ કરવો એટલે બહુ અદ્ભુત વાત છે. ટાફના દરેક એડમિનનો હું એના માટે આભાર વ્યક્ત કરું છું, શુભેચ્છા આપું છું કે આ પ્રકારના કાર્યક્રમ એમણે આયોજિત કર્યો, અને જ્યાં લોકો આવે છે, ગેધરિંગ થાય છે, કારણ કે લોકો મળવાનો એક મોકો શોધતું હોય છે, અને ટાફ એ મોકો આપે છે. ફટાફટી આ એનું એક બહુ જ સરસ ઉદાહરણ છે કે આજે લોકો અહીંયા આવીને હાસ્યથી તરબોળ થઈ રહ્યા છે. પોતાના ઘરે એક અલગ જ ઉર્જા સાથે જશે, ખુશ મિજાજ થશે, અને ખુશ મિજાજ જાઓ ત્યારે તમારો પરિવાર ખુશ થતો હોય છે, તમારા મિત્રો ખુશ થતા હોય છે. હસાવવું આજની તારીખમાં સૌથી અઘરું કામ છે, અને અઘરા કામને સરળ કરવાનું કામ ટાફ કરી રહ્યું છે. ટાફ આયોજિત ફટાફટીના કાર્યક્રમમાં આજે આપણી સાથે ઉપસ્થિત છે ધ ગ્રેટ ડિરેક્ટર અખિલભાઈ કોટક. અખિલભાઈ, ટાફના ફટાફટીના પ્રોગ્રામ વિશે આપનું શું કહેવું છે? જબરદસ્ત પ્રોગ્રામ છે ફટાફટી, ટાફ દ્વારા આયોજિત, જ્યાં તમે તમારું બધું ટેન્શન છે ને આમ ગાયબ થઈ જાય છે, એટલું હસવું આવે છે. અને મોટામાં મોટી વાત એ છે કે અત્યારે જે ઇન્ટરનેટ ઉપર ચાલ્યું છે, જે ડબલ મિનિંગ જોક્સ ને મેક્સિમમ સ્ટેન્ડઅપ કોમેડીમાં ડબલ મિનિંગ થતું હોય છે, એની બદલે આ એક ફેમિલી સ્ટેન્ડઅપ કોમેડી શો છે, અને એકદમ પ્યોર વેજ હોવા છતાં બી આજે પ્રૂવ થઈ ગયું કે વેજ જોક્સમાં બી આજે પણ આપણને એટલું જ હસવું આવે છે જેટલું નોનવેજ જોક્સમાં આપણે હસી છીએ. દર્શક મિત્રો, આજના ફટાફટી કાર્યક્રમમાં ખૂબ જ હસ્યા છે, પણ સૌથી વધારે જે હસાવે છે આપણને ખરેખર રિયલમાં અને રીલમાં બંનેમાં સુનિલજી વિશ્રાણી પણ આપણી સાથે હાજર છે. સુનિલજી, આપનું સ્વાગત છે. આજના ફટાફટી પ્રોગ્રામ વિશે શું કહેશો? સૌથી પહેલાં તો સર્વે દર્શકોને મારા પ્રણામ. આજે જે ટાફનો જે કાર્યક્રમ છે ફટાફટી, ટી પોસ્ટ પર અમે બધા ભેગા થયા છે. બહુ જ સુંદર પ્રોગ્રામ, એટલે આટલી બધી વેરાયટી કોમેડીમાં હોઈ શકે એક જ જગ્યાએ, એ બહુ જૂજ બને છે. એકાદ કોમેડિયન આવીને સ્ટેન્ડઅપ કોમેડી કરે એવા તો ઘણા કાર્યક્રમ થયા, પણ અહીંયા 6 ધુરંધર જે પરફોર્મર્સ હતા, બહુ જ મજા આવી. અને સબ્જેક્ટ્સ જે એ લોકો કોમેડીના સબ્જેક્ટ્સ લેવા એ પણ એકદમ અલગ હતા. અને જે સૌથી બેસ્ટ મને જે લાગ્યું તે ક્વેશ્ચન આન્સરવાળો રાઉન્ડ, જે યોગેશભાઈ અને વિનયભાઈનો જે હતો. યોગેશભાઈ પ્રશ્ન પૂછે ને વિનયભાઈ એમની રમૂજ જવાબ આપે, એ જે રાઉન્ડ હતો બહુ જ મજા આવી. સુરજભાઈ ને બધા, એટલે એક ઓવરઓલ આ પ્રોગ્રામ આખો એક અલગ ટાઈપનો પ્રોગ્રામ હતો. અને મજાની વાત એ છે કે ટાફ ગ્રુપની લીધે જે સ્પોન્સર્સ જોડાયા છે એની લીધે ઓડિયન્સને એક પણ રૂપિયો ખર્ચ્યા વગર આ પ્રોગ્રામ જોવા મળ્યો, એટલે ટાફની આ કમાલ છે. અને દર્શકો, તમે પણ ટાફના ઇન્સ્ટા પેજને, ફેસબુક પેજને ફોલો કરો, નવા નવા કાર્યક્રમ વિશે એમાં જાણકારી મળતી રહેશે. કપાળમાં કૂતરું કરડ્યું છે એવો કિસ્સો કાંઈક શોધી લાવો, તન્મયભાઈ તરફથી ઇનામ મળશે. નજરોથી નજર મળી અને દિલને પાંખો આવી, નજરોથી નજર મળી અને દિલને પાંખો આવી, બીજે દી સવારે જોયું અલ્યા મને તો આંખો આવી. હાથ પગ સ્તબ્ધ થયા, સ્થિર થઈ ગઈ દુનિયા. હાથ પગ સ્તબ્ધ થયા, સ્થિર થઈ ગઈ દુનિયા. રિપોર્ટ જોઈ ડૉક્ટર બોલ્યા આ ભાઈને તો ચિકનગુનિયા. અને એક હકીકત કહું છું, મનમાં રાખશો ન ડંક. ચેતનભાઈ, એક હકીકત કહું છું, મનમાં રાખશો ન ડંક. પેટમાં ગરબડ હોય ત્યારે ફૂંકશો ન શંખ.
આગળની પ્રોસેસ શું થાય તમે વિચારી લેજો. અને સહેજ એક સમજાવવાની વાત છે, આની અંદર કોઈ પેલી બિલો ધ બેલ્ટ કોમેડી નથી, પણ સમજો કે યોગ કરો એ સારું છે, એ રાખે સાજા નરવા. યોગ કરો એ સારું છે, એ રાખે સાજા નરવા. લુંગી પહેરી હોય ત્યારે શીર્ષાસન ન કરવા. પરિસ્થિતિ કેવી થાય તમે વિચાર લેજો. પણ મને ખરેખર બહુ ખતરનાક ભૂખ લાગી હતી, એટલે બહાર જ જમવાનું અરવિંદભાઈ મળ્યા કે જમીન જાઓ. મને એવું લાગ્યું કે આટલો હું હસ્યો, મજા આવી, પહેલી વાર આવો પ્રોગ્રામ એટેન્ડ કર્યો. જો હું બે શબ્દ ના બોલી જાઉં ને તો પ્રોગ્રામ મારા માટે આખો એળે ગયો કહેવાય. એળે ગયો એટલે સમજણ પડે છે કે હું કશું શીખીને જ ના ગયો અહીંયા. એટલે મારો ગાવાનો વિષય છે. બચ્ચાઓની કોઈક વાત કરતા હતા કે બચ્ચાઓ લાવ્યા છો કે નથી આવ્યા, પણ હું ગેરંટી સાથે કહું ગુજરાતના જેટલા બચ્ચા છે ને આપણા આશિક છે. ચાંદવાલા મુખડા ગો માટલા ગો. જ્યારે રેકોર્ડ બનાવવાની વાત આવી ત્યારે 5 વર્ષ પહેલાં મેં એડવાન્સ કહી દીધું હતું કે એક દિવસ ગુજરાતી ઇન્ડસ્ટ્રી જ આપણા ગીતો, આપણી ફિલ્મો, તમિલ, તેલુગુ, મલયાલમ, બોલિવૂડવાળા આપણે એમની જોઈએ છીએ, તો આપણામાં એટલી તાકાત નથી કે આપણા એ જ હોય. દર્શક મિત્રો, આજના કોમેડી શોમાં એક નવો જ કોમેડિયનનો ઉમેરો થયો છે. 7 જે હાસ્ય કલાકારો હતા એમાં એક નવું પીછું બી ઉમેરાયું છે, યોગેશભાઈ જીવરાણી. એમણે પણ લોકોને ખૂબ જ હસાવ્યા છે, એમની સાથે પણ વાત કરીશું. યોગેશજી, આજના ફટાફટી વિશે શું કહેશો? અત્યારે સ્ટ્રેસભરી લાઈફ, સવારે ઉઠો, ભાગો અને જીવો, સાંજ પડે આવો. માણસ શોધે છે તો થોડુંક આનંદ શોધે છે, ફન શોધે છે, મજા શોધે છે. એવામાં આ ટાફ દ્વારા આયોજિત ફટાફટીનો કાર્યક્રમ એવો કે જેમાં 7 મજાના સ્ટેન્ડઅપ કોમેડીઓને પરફોર્મ કર્યું અને લોકોને દિલ હસીને હસાવ્યા. લોકો પેટ મૂકીને, આપણે કહીએ ને કે પેટ પકડીને હસ્યા. એમને ખૂબ આનંદ કર્યો. અને આજની લાઈફમાં આપણે જ કહીએ છીએ ને કે હસવું બહુ જરૂરી છે, ત્યારે આવા કાર્યક્રમો વારંવાર થવા જ જોઈએ. યોગેશભાઈ, મને જાણવામાં આવ્યું છે કે આ તમે કોમેડી શો ફર્સ્ટ ટાઈમ હોસ્ટ કર્યો છે, તો તમને કેવો અનુભવ રહ્યો? આમ શરૂઆતમાં થોડું ધક થતું હતું, ફર્સ્ટ ટાઈમ હતું, અને તમે પણ જોયું કે એકદમ પેક ક્રાઉડ, એટલે એવું હતું. પણ મજાની વાત છે કે ટાફ આપણા પરિવાર જેવું છે અને મોટાભાગના પરિવારના સભ્યો હતા, એટલે મને એકદમ કોન્ફિડન્સ રહ્યો અને મને બહુ મજા આવી. કારણ કે તમારી એક વાતથી જો તમે લાખો લોકોના ચહેરાનું સ્માઇલ બની શકતા હો તો એ બહુ જ મજાની વાત છે. કોકને રોવડાવવા બહુ સહેલા છે, હસાવવા બહુ અઘરા છે, અને હસાવવાનો મોકો મળે તો ચોક્કસપણે હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ. 100% દર્શક મિત્રો, યોગેશભાઈ કીધું એ વાત 100% સાચી છે. લોકોને રડાવવું બહુ જ સહેલું છે, પણ હસાવવું બહુ જ અઘરું છે. જે આજે અહીંયા ટાફ ગ્રુપવાળાએ આયોજિત પ્રોગ્રામમાં, ટી પોસ્ટમાં, ફટાફટી પ્રોગ્રામમાં જે હસાવ્યા છે લોકોને, હેડ્સ ઓફ ટાફ ગ્રુપ એડમિન એન્ડ ગ્રુપ સ્ટાફ, થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, ખૂબ જ જાણીતા ફિટનેસ ટ્રેનર સપના વ્યાસ પણ આપણી સાથે હાજર છે, અને હમણાં જ પર્વત મૂવી જેમણે પ્રોડ્યુસ કરી છે અને પોતે પણ અંદર રોલ નિભાવ્યો છે, ખૂબ જ ઉમદા રોલ નિભાવ્યો છે, એ પણ આપણી સાથે હાજર છે. એમની સાથે વાત કરીશું. સપનાજી, આપનું સ્વાગત છે. અને આજના જે ટાફ ગ્રુપ આયોજિત ફટાફટી પ્રોગ્રામ આવ્યો છો, તો શું કહેશો એના માટે? બહુ જ મજા આવી. મેં વિચાર્યું નહોતું કે ગુજરાત પાસે આટલા સરસ હાસ્ય કલાકારો આજની ડેટમાં છે કે જે એકચ્યુઅલી જે કહેવાય ને હિન્દી કોમેડીનું જે સ્ટાન્ડર્ડ છે એને પણ ક્યાંય વટાવી દીધું છે, અને આજે એટલી મજા કરાઈ છે કે આઈ વોઝ અમેઝડ. બહુ જ મજા, અને ઓર્ગેનાઇઝ પણ બહુ જ સરસ સ્ટાફ ગ્રુપે કર્યું છે. તન્મયભાઈ કુડોઝ, બહુ જ સરસ, બહુ જ મજા આવી ઇવેન્ટમાં. આપ યોગા ટ્રેનર અને ફિટનેસ ટ્રેનર છો, હા, હેલ્થને લઈને આપ ટિપ્સ આપો છો, તો દર્શક મિત્રોને એ વિશે શું કહેશો? અને હાસ્ય પણ એનો જ એક પાર્ટ છે, તો એના વિશે શું તમે મેસેજ આપશો? હાસ્ય ખૂબ જરૂરી છે, કારણ કે આપણે બધા 24 કલાક ક્યાંક ને ક્યાંક ભાગતા હોઈએ છીએ, ભાગતા ના હોઈએ તો સ્ટ્રેસમાં હોઈએ છીએ, તો પ્રેઝન્ટમાં રહેતા શીખવાડે છે. કારણ કે જે માણસ હસતો હોય એ ઇન ધ મોમેન્ટ હોય, પ્રેઝન્ટમાં હોય, અને પ્રેઝન્ટમાં સ્ટ્રેસ, ટેન્શન, કોઈ દુઃખ દર્દ પીડા નથી હોતું. સો જ્યારે માણસ હસતો હોય તો એ હેલ્ધી પણ રહે છે અને સ્ટ્રેસ પણ દૂર રહે છે. સો આજે એટલું સુપર ઓર્ગેનાઇઝ કર્યું હતું કે બધા હસતા તો રહેવું જ જોઈએ. તો દર્શક મિત્રો, કેવો લાગ્યો આજનો અમારો શો? ખરેખર હસી પડ્યા ને તમે લોકો? આમ સ્ટ્રેસ ભરી લાઈફમાંથી થોડા હળવા ફૂલ તો થઈ જ ગયા હશો.
તો તમને તમારી કોઈ માહિતી કે પ્રોડક્ટ નમસ્તે અમદાવાદ દ્વારા દર્શાવવા માંગતા હો તો નોંધી લો અમારું સરનામું 16/4 L કોલોની, સહજાનંદ કોલેજ 4 રસ્તા, નહેરુનગર, અમદાવાદ. આપ અમારો સંપર્ક ફોન ઉપર પણ કરી શકો છો. અમારો ફોન નંબર છે 9825039590. કાલે ફરીથી મળીશું આ ચેનલ ઉપર આ જ સમયે. નમસ્તે અમદાવાદ. આ છે નમસ્તે અમદાવાદ.